ખાલી થોડીક એની બેનને મારે એક થોડીક વિનંતી કરવી છે. એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. તો મિત્રો, ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાયું હતું તેમાં વિક્રમ ઠાકોરે જ્ઞાનીબેનને એક સવાલ કર્યો અને ત્યારબાદ જ્ઞાનીબેને કંઈક આવું કહ્યું છે. કેમ કે મિત્રો, જે મોડી રાત્રે 3 વાગે 26 તારીખની રાત્રે જે 3 વાગે મોડી રાતના જે મહાઅભોધ્ય સંમેલન જે યોજવાનું હતું ને કે યોજાઈ ગયું છે મિત્રો અત્યારે. એટલે કે ઠાકોર સમાજ દ્વારા જે પણ આગેવાનો હતા તેઓ આવ્યા હતા. પણ મિત્રો, અત્યારે આપણે વાત કરવાની છે જ્ઞાનીબેન ઠાકોરે જે ડીજે બંધ જે મુદ્દો જે ચલાવ્યો હતો ને જે સમાજના બંધારણમાં, તેના વિશે વિક્રમ ઠાકોરે એક વાત કરી છે. જે આ મિટિંગ હતી એના ઉપરથી મંચ ઉપરથી વાત કરી હતી કે જ્ઞાનીબેનને એક મારે અપીલ કરવી છે. એટલે કે એક વાત કહેવી છે કે તમે આ ડીજેનો જે મુદ્દો છે એના ઉપર થોડું વિચારજો. તો મિત્રો, આના ઉપર જ્ઞાનીબેન ઠાકોરે એક વળતો વિક્રમ ઠાકોરને જોરદાર જવાબ આપી દીધો છે. અને મિત્રો, કહી શકાય કે આ જવાબ ઉપરથી તો એવું જ લાગે છે કે જે અમે બંધારણ ઘડ્યું છે અને જે મેં કહ્યું છે એ હવે કશું આમાં ફેરફાર નહીં થાય અને ડીજે તો બંધ રહેશે અને બંધ રહેશે, આવું કહેવા માગી રહ્યા છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. અને મિત્રો, તમને વિડીયોની અંદર માહિતી મળશે કે વિક્રમ ઠાકોરે જે મંચ ઉપરથી આ કહ્યું છે અને ત્યારબાદ જ્ઞાનીબેન ઠાકોરનો શું જવાબ હતો એ તમને બતાવવાનો છો. બાકી ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર આવતા રહેશે. તો મિત્રો, તમને લોકોને તો ખબર જ છે કે ગાંધીનગરની અંદર જે ઠાકોર સમાજ દ્વારા જે મોટું મહાસંમેલન થઈ રહ્યું હતું તેની અંદર જે વિક્રમ ઠાકોર અને મોટા મોટા ઘણા બધા કલાકારો આવ્યા હતા. પણ મિત્રો, હાજરીની અંદર વિક્રમ ઠાકોરને એક જ જ્ઞાનીબેનને માંગણી કરી છે કે જ્ઞાનીબેનને હું એટલું કહેવા માગું છું કે જે ડીજેના મુદ્દા વિશે છે એના વિશે તમે થોડું ઘણું વિચારજો. પણ આ વિશે જ્ઞાનીબેનને ખુલ્લેઆમ કહી દીધું છે કે ડીજે તો બંધ જ રહેશે. કેમ કે મિત્રો, વિક્રમ ઠાકોર એક ગાયક કલાકાર છે અને તેમને ડીજેવાળા લોકોએ પણ કહ્યું છે અને તેમને પણ જરૂર હોય છે. કેમ કે તેમનું કામ જ એ છે, ધંધો એ છે, એટલા માટે તેમને માગણી કરી હતી. પણ મિત્રો, તેમની માગણીને નકારી દેવામાં આવી છે. અને ત્યારબાદ જ્ઞાનીબેનનો શું જવાબ છે એ તમને જવાબ બતાવું છું. બાકી મિત્રો, ખરેખર જે લોકો ડીજે ચાલુ કરવાનું વાત કરી રહ્યા હતા ને કે ડીજે ચાલુ રહેવું જોઈએ, એ લોકોએ પણ વિક્રમ ઠાકોરને ઘણી બધી માગણીઓ કરી હતી કે તમે આ વિશે કંઈક બોલો. તો મિત્રો, આ વિશે જે મોટું સંમેલન હતું એની અંદર વિક્રમ ઠાકોરે વાત મૂકી છે, પણ આ વાત પણ જ્ઞાનીબેને ટાળી લીધી છે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક હવે આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી શકે છે. કેમ કે મિત્રો, વિક્રમ ઠાકોરનું તો એ કામ છે એટલે એમને તો વાત કરી, પણ જેમને આ વિશે તદ્દન નકારી દીધી છે એટલે કે જ્ઞાનીબેન ઠાકોર. તો મિત્રો, આ વાત હવે ક્યાં જવાની છે એ તમે જોઈ વિચારી શકો છો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો વિડીયો જો, બાકી તમારે આ વિશે શું કહેવું છે? ડીજે ચાલુ રહેવું જોઈએ તો બંધ રહેવું જોઈએ? અને મિત્રો, ગાયક કલાકારો માટે ડીજે ચાલુ રહેવું જોઈએ તો આપણને સ્વાભાવિક રીતે લોકોને ખબર પડે છે. બાકી વિક્રમ ઠાકોરે જે કહ્યું અને ત્યારબાદ જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું એ વિડીયો જો, અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. ખાલી થોડીક એની બેનને મારે એક થોડીક વિનંતી કરવી છે. એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની ને એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે.